શું તમે પણ અદાણી અને અંબાણી ગ્રુપના શેર ખરીદવા માંગો છો? શું છે એમની પાછળનું ગણિત? ચાલો ચેક કરીએ. અહીંયા કીધું કે અંબાણી ગ્રુપના શેરનો ભાવ છે 2500 રૂપિયા અને અદાણી ગ્રુપના શેરનો ભાવ છે 3200 રૂપિયા, બરાબર. હવે એક વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા છે, બરાબર. તો ઈ છે ને ઈ 40% પૈસા અંબાણીમાં રોકવા માંગે છે અને 60% પૈસા અદાણીમાં. તો કેટલા શેર મળી શકે, બરાબર. કેટલા શેર મળે તો ચાલો ચેક કરીએ. હવે 1 લાખ રૂપિયાના 40% એટલે કેટલા થાય? 40,000 રૂપિયા થયા, બરાબર. આ શેમાં રોકવા માંગે છે? તો કે અંબાણીમાં, બરાબર. અને બીજા છે 60% એટલે કે 60,000 રૂપિયા કેમાં રોકવા માંગે છે? તો કે અદાણીમાં, બરાબર. હવે જો 40,000 એક શેરનો ભાવ છે 2500, તો 40,000 માં કેટલા મળે? તો આપણે એને ભાગાકાર કરીએ કે 40,000 ભાગ્યા 2500, બરાબર. તો જો 0 થી 0 જાય, 0 થી 0 જાય, બરાબર. 25 ગુણ્યા 16 કરો તો જવાબ કેટલો આવે? 16 શેર, બરાબર. હવે આવી રીતે અદાણીમાં જોઈએ કે 60,000 રૂપિયા ભાગ્યા એક શેરનો ભાવ કેટલો છે? તો કે 3,200 એટલે 3200, બરાબર. તો આનું છેદ ઉડાડો, 0 0 જાય, બરાબર. પછી છેદ ઉડાડશો તો જવાબ આનો કેટલો આવશે? તો કે 18.75. કેટલો આવે? 18.75. પણ શેર છે ઈ ફ્રેક્શન વેલ્યુમાં ખરીદી શકાય નહીં, એટલે કે અપૂર્ણાંકમાં પોઈન્ટમાં ખરીદી શકાય નહીં. એટલે ઈ કેટલા આના શેર અદાણીના કેટલા શેર મેળવી શકશે? તો કે 18 શેર મેળવી શકે, બરાબર. તો 18 ગુણ્યા તમે 3200 કરો તો કેટલા રૂપિયાના શેર ખરીદી લીધા કહેવાય? તો કે 57,600 ના શેર ખરીદે, બરાબર. તો એની પાસે હજી 2400 રૂપિયા શું રહેશે? કેશ પડ્યા રહેશે, બરાબર. તો અંબાણી ગ્રુપના 16 શેર અને અદાણી ગ્રુપના 18 શેર. જો તમને દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.